વસ્તુ તો એવી ચોરી કરવી છે ને તો બધો જોતા રહી જાય એમ કે ક્યાં આવે ચોરી કરી છે આમાં સાયકલ પડી લાગે છે એવું સાયકલ નહીં સાયકલ ચોરી કરી સાયકલ મારી બેટી રબર મસ્ત છે હો 3-4 હજાર ની છે બધી લાગે મોટું ગાડી તારું મોટું ગાડી ચશ્મા કાઢ ચશ્મા તો મેં હવે આ ગલ્યા ને ગઈ તને કોણ કીધું લે મારા છોકરાને સાયકલ લઈ જવાની મને ચોરી કરવાનું કીધું તું હા કીધું તું મેરો તને ગળે મિલે ગળું મિલ્યા કોને કીધું તું આ ભાઈને તમારા છોકરા કા ગળું મિલે કહું મૂત્ર ધુઈ આ ગળું મિલાવો ખાલી મને ચોરી કરવાનું કીધું તું કોને કીધું તું એ તો હું નહીં કહું એના માટે પૈસા આલ્યા પૈસા અને એના માટે જીગરો જ હોય ભાઈ બરોબર એટલે ચોરી તો નહીં કહું તો મારો જેલમાં તો ગમે તે કરો પોલીસ કેસ કરો નહીં કહું તો નહીં કહું ઓય બાપા તું તારા કને એમ તો હું જીમ કરું છું કહું છું બોલ ફારો બોલ બોલ પકડ્યો આજે મને આ વાત ના કીધી ને મારા દોસ્તારે તો આ મેટર ના થોત બસી ના તું આ તે છોકરે તમારા છોકરે ચોરી કરવાનું કીધું તું મન અમે બે ભેગા થતા પૂછો એને મારો બરોબર ને ખબર પડે પછી કે હીરો મેં તો કીધું કાકા મારો એને હીરો કહે છે તમને તે તું કીધું આવડા ગોમના બદલે મારે તો બે થાબા મેળો આપણે હાલ બધી કઈ કોલ પટોની મેળો બે મેં કીધું કાકા શું કીધું તું લે કાકા મારા ફરજ નહીં મારા દોસ્તાર હતી તમે પૈસા ના એટલે મેં ચોરી કરાઈ ભૂલ થઈ ગઈ હું શું આવું વાત કરો હોય કોઈ પણ હું નતો વડીલ તમારા છોકરાએ કીધું તું વડીલ ક્યાંથી લે તું બાપને મારો તો મારા ધોર જીગા ધોર તમે આજથી મારા ઘરમાં નતા આવતા બે જણા કાકા અમે આવું હવે તમે જ્યાં હવે ખાલી સમજી લો ખાલી ઘરમાં પડી મારવાનો વાકા મોટા બાપને સમજાવવાનો મારા બાપ તો કોઈ નહીં કહેતો એ તમને કહું સાયકલ આવડો સાયકલ મોકે નથી સાયકલ આલો યાર જાવું હે એટલે સાયકલ તું એને ના ગાડી જોય સાયકલ આલો તાર યાર તમે કરાવી દો પાલ નિકા કાકા ધોતી પાડી બદલાવ બેટા આવો આવો સાયકલ લેવા આવો તમે કેવા આવો કાકા માર સાયકલ આવો કાકા લાવો નકર ખજડા મુણા સાયકલ આવો કાકા સાયકલ આવો જીગા એ જીગા સાયકલ આવો તાર કાકો સાયકલ ના આલો કોઈ વાંધો નહીં બરોબર આપણા જોડે ગબ્બર પ્લાન છે હા
રાતની ચોરી કરી લે સાયકલની બરોબર એટલે શું કાકાને ખબર પડશે બરોબર કહેતો ના તું રાતનો 8 વાગે તૈયાર રહેતી તો વડીલ તમારે ના આવ્યું તો કોઈ વધો નહીં બરોબર હવે તમે જ્યાં રાખ. જીગો મારા ઘરે રહેશે રાખજો તમે તાર ખોળામાં બેહાડજો. રાખશે જી. મારા ઓળખ્યા ચોરી કરવા આયા છે. હા? મારા ઓળખ્યા ઘરે ને ઘરે ચોરી કરવા માંડ્યા. શરમ આવી ગયું એને.